વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। બધા મજામાં જશો। આપણે આવી ગયા છીએ આપણા કામ ઉપર। બહુ સરસ મજાનો નજારો છે, તડકો પણ છે અને અહીંયા જુઓ મિત્રો, બેસવા માટે સરસ મજાના બાકડા લગાવેલા છે। અને જુઓ ખાલી એક ફેરો અહીંનો નજારો તો જુઓ તમે, બહુ મસ્તીનો છે। આ છે આપણું કામ, બહુ મસ્તીનું છે। જો આ છે એનો મેન ગેટ, આ નથી, ઓલી સાઈડનો મેન ગેટ છે। બે ગેટ છે, એક ઓલી સાઈડ એક આ સાઈડ। જો બહુ મસ્ત છે। હું તો આવી જાય બાકડે બેહવા મિત્રો, કેમ કે અહીંયા બધી નકરી ઠંડી અવાજ આવે છે અને ચકલાનો મસ્ત ગડગડાટનો અવાજ। અહીંયા છે ભોળાનાથનું મંદિર। આ બાકડો તૂટી જાહે ભાઈ, આપણો પગ મૂકશે ને ત્યાં તૂટી જાહે, એટલે આપણે એની ઉપર ન ચડાય, તો ઉપરનો નજારો બતાવો। અહીંયા લિફ્ટ પર છે, આપણે આમ જઈએ। એટલો નાનો અમથો રસ્તો નથી, પણ આ મોટો જબરો હતો, પણ ત્યાંથી ન આવેલો। હું પેલા પાડે ઉપર ચડી ગયા, તો ફાઇનલી અહીંયા છે સીસીટીવી કેમેરા અને અહીંયા છે લિફ્ટ। અને અહીંયા છે નાનકડું અમથું બધું ભંગારને એવું મૂકવાનું। અને આ શું છે કોમેન્ટ કરજો મિત્રો, આમાં આપણને નથી ખબર પડતી। બહુ સરસ મજાનું છે। આમાં લિફ્ટમાં કાણા પડી ગયા, હારા નથી કરાવતા કોઈ। સોરી મિત્રો, ગેટ છે, મેં કીધું કાણા પડી ગયા, કોઈ હારા નથી કરાવતા। આ તો ગેટ હતો એક, આપણે એક દાદો જોઈ ઉપરનો નજારો। વાવ, હેપી શિવ, કેવો મસ્ત નજારો છે। આ છે બાજુમાં સોસાયટી, પણ જુઓ કેવી હરિયાળી મસ્ત છે। હવે આપણે હેઠા ઉતરી જઈએ। જો આને પાર્કિંગ કહેવાય, પાર્કિંગ। આપણે મારી ગયા કૂદકો, મિત્રો પડતા પડતા રહી જશે, પાછા એક્ટિવા ઠેકવાની। આવી જા ભાઈ, આ નજારો તો તમને બતાવી દીધેલો છે। આપણે બેસી જાય શાંતિથી કરી, બહુ મસ્ત નજારો। આપણે પગ નાખીને મસ્ત બેઠા। વાહ, આ નજારો મને બહુ ગમ્યું, ગુરખા જેવું બધું આમ ભેગું ભેગું થઈ ગયું। પણ જુઓ કેવા મસ્ત ફૂલ છે, ફૂલ છે ફૂલડા। આ છે આપણા મમ્મી, કેવા શાંતિ, પણ બે સરસ મજાની ભગવાનની છબીઓ છે। હવે આપણે કૂદકો મારવી આવી મારે। આ ગાડી કઈ છે મિત્રો, કોમેન્ટ જરૂર કરજો, કોમેન્ટ કરજો આ ગાડીનું નામ। જો મિત્રો, કાશમાં તમારો ભાઈ કેવો બતાય। આ ગાડી તો મેં નવી જોઈ છે, જો એટલી બધી સીટો વાળી। જો સરસ મજાની છબીઓ છે। હા, અહીંયા શું લખેલું છે મિત્રો, બહુ મસ્ત અક્ષર તો નથી, તો થોડુંક આમ બતાતું નથી, ઝાખું ઝાખું છે।
આ છે મિત્રો રાધે કૃષ્ણ. પાછી એકથી ઠેકવાનો વારો આવ્યો. તો મિત્રો આ વિડીયો એટલે સુધીનો જ હતો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય જય શ્રી રામ.